મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં। તો બીજો દિવસ થઈ ગયો છે ને મિત્રો, કાલનો વ્લોગ એન્ડ કરવાનો વેરું નહોતું। હું આપણે સાંજે છે ને પછી આપણે વયા ગયા હતા ગામમાં, કામ હતું, મોડો આવ્યો હતો, પછી સુઈ રહ્યો હતો એમનું, એટલે એન્ડ કરવાનું વેરું નહોતું આવ્યું। વેરું તો હોય પણ ટૂંકમાં મગજમાં નહોતું આવ્યું સાંજી। આટામાં જો સવારમાં વ્લોગ ચાલુ પાછો કરી દીધો હે। નામ તડકો ધમો હે, જો આપણે શાલપત્રી મિત્રો આજ હકેલ લેવી છે, હવે નામી સુકાઈ ગયા, 2 દિવસથી તડકો ખાય છે એટલે હવે વાંધો નથી। અને સવારના પોરમાં મિત્રો આજ વાંદરો આવ્યો હતો, જો ઓલા ખોયડા દેખાય ને માથે બેઠો હતો। આમ બધા હજી અહીંથી આમ જોવા જતા હતા ને, તાતા એ ઉતરીને ઠેક મારીને હજી ત્યાં પીગ્યા ને એ ઓલો વલ્લો જો ઉનીકો છે ને બધું વટી ગયો હતો, ગયો કાયો ગા। 2 દી પહેલાં ગામમાં હતો, હવે આજે રાતે કે આમાં ક્યાંય આવ્યો હોય કે રામ જાણે, એમાં બાપુ બેઠા હતા ને એને સામો દેખાણો હતો, તે એમાં ખોયડા ઉપર બેઠો હતો, તે અહીંયા આમાં હજી જોવા જતા હતા ને, શ્યામે જાગતો હતો, હજી જોવા જતા હતા ને તાતા એ ગયો છૂટે છૂટ, હજી આમ ધ્યાન માર્ગમાં ઉતરી લીધું, તાતા એ વલ્લો વટી ગયો હતો। એટલે એવું બધું હાલે છે મિત્રો કામકાજ। કામમાં હજી વાડીમાં જ કંઈ છે ને, હજી દવા છાંટવી છે પણ ટૂંકમાં હજી ગરાઈમ છે નહીં। આ મિત્રો આપણે 39 છે ને, હવે જો પીરી પડે છે, જો ઓલી બધી આમ નામી કારી ભવ છે અને આ ધીરે ધીરે પીરી પડે છે, એટલે આ હવે છે ને ટૂંકમાં 20 દી કાઠીએ, હવે 20-25 દી વધીને 25 દી હવે બાકી ઉપડી જાય, એવું બધું હાલે છે। અને કામકાજમાં જો કપડાં ધોવાનું હાલે છે, પટાણ મોન હા। શ્યામભાઈ ઉઠીને રમીને પાછા સુઈ ગયા છે આજ મિત્રો, મને ના હુવા દીધો, 6 વાગે 2 વાગે સૂતો અને 6 વાગે તો ઉઠાડી દીધો, એટલે એવું બધું કામકાજ હાલે છે। હા, બહુ મજા નથી આવતી, વળી ઉઠે ઘડીક વાર રમે અને પછી વળી સુઈ રહીએ પાછો, અને તડકો છે તે આજ લુગડા ધબધબાવી નાખે છે। હા, આ બધું શ્યામના બારો ત્યાં ને એ બધું ધોવાનું કામકાજ ચાલુ છે અટામણ। હા, એવું બધું હાલે છે કામકાજમાં મિત્રો। અટામણ આપણે એક કામ બીજું કરી નાખ્યું હે, જે આ બધું ખડ દેખાય તમને, જો એ બરતું હશે, જો અટામણ જો કેવું થવા માંડ્યું, હજી કેમેરામાં નહીં દેખાય, જો આ રહ્યું, જો જે આ પાંદડું જો તમે, અડધું લીલું ને અડધું સુકાઈ ગયા। અટામણામાં બધે મિત્રો દવા મારી દીધી છે આપણે, જે આ બધા નમઠી પડ્યા છે। અટામણ વહેલો આજ ઉઠાઈ ગયું ને, ત્યાંના અટામણ તો જો પવન નામે નીહરી ગયો, જો પણ હે ને ત્યાં પવન હતો નહીં ને, તે નામીથી કરી અને એક પંપ મારી દીધો આમાં બધે, જો વાંથી આમના હેઠામાં ઉકેડા પાસે હતું એમાં, બધું સાફ થઈ જાય હમણાં, જે આ બધું નંભટવા માંડ્યું, એટલે એ અટામણ એક કામ થઈ ગયું, એ મેળ આવી ગયો છે, એટલે એવું બધું છે કામકાજમાં, એવું બધું હાલે છે। જરા આપણે ઉધરો છે પણ નડે એવી કંઈ છે નહીં, એમ છે। નાની કોરા પોતા હાલે છે, પોતાની ધબધબાટી હાલે છે, એવું બધું હાલે છે જો કામકાજમાં અટામણ સવારના પોરમાં। હા, અટામણ વાડીમાં કંઈ કામ છે નહીં, ખાઈને ખાવાનું કરવાનું। હા, વાંદરો આવ્યો હતો ને, બધા જોવા જતા મિત્રો, તાતા ભાગી ગયો। હા, મારા મમ્મી અટામણ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને, આજ તા ગાડી મેળી છે મિત્રો, નહીં હવે હેડા હે, એ હેડા કધડીને જતા નથી હવે। હા, એ એક છે, એ જાતું નથી, ધીરે ધીરે થઈ જાય મેળી, એટલે હવે તડકો નીકળો ને એટલે વાંધો નથી મિત્રો। અને શ્યામાં હું તો દેખાડું, હું તો અહીંયા બોલવું નથી ને, વરી ઉઠી જાય તો આગળ રામે થાય, એટલે તે વરી મજા નથી ને, તે ઘણી ઉઠી જાય, વરી પાછો સુઈ જાય, વરી ઉઠી જાય, વરી સુઈ જાય, શું મજા ના આવે ને, નીંદર કરવાની બહુ મજા ના આવે અને રમવાની બહુ મજા ના આવે,
એટલે વળી ઘડીક વાર રમે પણ ઘડીક વાર સુઈ જાય, ઘડીક વાર રમે સૂતો હોય એટલી વાર હક, જેટલી વાર વધારે સુઈ એટલી વાર સારું. હવે હું તડકો નીકળી ગયું ને વાતાવરણ મસ્તીનું થવા માંડ્યું છે એટલે હવે વાંધો નથી. હવે શરદી વધારે છે, બાકી ઉધરો હોય હવે જવા માંડી. હાવ શરદી એક વધારે છે, એવું બધું છે. હાલો મિત્રો, તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગમાં નવા આવો તો મારો બાપ સબસ્ક્રાઈબ કરતા જાજો તમે, અને હાઈપે કરતા જાજો ભેગા ભેગા. જો વાગી ગયા છે રૂંઢાના 4 જેવા, અને આપણે આવ્યા હતા આપણે મિની ગાડું ઠલવવા. જો અને મિત્રો જો આ સવારે આપણે દવા મારી હતી ને જોઈ લ્યો, ખડ થઈ ગયું ને સાફ. જો આ ગધેડીનું સર્વનાશથી ગાયો ઘા સાફ થાય, પણ પાછું ઉગી જાય, અહીંયા હોય એ બરી જાય પણ પાછું બીજું બધું ઉગી જાય. અને પણ જો આમ તાત્કાલિક સાફ થઈ જાય. જો હવારી માર્યું હતું અટાણ સાફ થઈ ગયું. જો ટૂંકમાં હાવ ગયું નથી પણ સુકાવા માંડ્યું છે, એટલે દવા મારી દીધી હતી ને ગાયો ઘા ગણ કરે ત્યાં જરાક આમ હેઠે મારી દીધી હતી. એવું બધું હાલે છે. ભાઈ ને ભાભી સનેડો લઈને ખડ વાટવા ગયા છે. હું અહીં મિની ગાડું ઠલવું હોઉં. એક વાહુ લુગડા ધોવાનું હાલે, વાહિંદા કરવાનું ચાલુ થાય. એક વાહુ શ્યામને રાખવો, શ્યામને રાખવો, એક વાહુ શ્યામને રાખવો. જેલી જેલી ગાડી મેળી લાગે આજતા. હે કંટ્રોલ કર મિત્રો, આજતા નામી ગાડી મેળી હે. સવારનો રમે હે નામી, અને જો હેડાય આજતા નથી આવતા. સવારમાં ઘડીક વાર આવ્યા હતા, પછી એક નીંદર કરી લીધી ને નાકમાં થાય પણ બાયણે ટૂંકમાં નથી આવતા. હવે હુકાવા માંડ્યા હે નહીં ભાઈ? હુકાવા માંડ્યા ને હે જતા કેમ કરે મિત્રો? ઉધરો હજી મિત્રો રડે કે એવું હુઈ કે તઈ હે ને ગદનો જરાક વરાકડો મારે. જે આમ રમતો હોય તઈ વાંધો ના આવે, પણ આમ હૂતો કે હોય ને તઈ ટૂંકમાં ટાઢા પોની બહુ આવે. એ લાગીએ ત્યાં નાખ્યો મોઢામાં આવડું તી. હવે મિત્રો મારે વારો હે. હવે મિની ગાડું ખાલી આપણે કરી આવ્યા હતા. હવે મિની ગાડું જો આમાં બધેમાં ભરવાનું છે, અને આપણે આનો વારો છે રાખવાનો. ના ના હજી નાખ મોઢામાં, મોઢામાં નાખ, હજી નાખ નાખ મોઢા. તો કઈક સોપડી લે અહીંયા. જો એ ઊભી ને ઊભો રહીએ છે. એ ટૂંકમાં એમ ગાડી કંટ્રોલ નથી થતી. હાવ ઊભો રહીએ પણ એ ખબર ના પડે કે આમ થાઉં પડી જાઉં કે આમ થાઉં નહીં પડે. કે 4 પૈકી હાલવાનું કે દીનું હવે કરવાનું હે. હે જો જો મોઢામાં નાખી, જો જો નાખી મોઢામાં. હે ડાયરેક્ટ હાલતા શીખવું. હા પસાડ પસાડ, માથું પસાડ, પસાડ પસાડ. હાલો હજી જરીક વાર રાખો તા તો હું એક ગાય હાટું ગદમનો પાથરો વાટ લઉં. હેલો ગાય હાટું હે ને જોઈ ઘુમરા ઘુમર થઈ છે. ગદમનો પાથરો વાટ લઉં ને એટલે એ ખાતી થઈ જાય ચાલુ. અને વાઢિયાનો વાઢ આપણે ઓલો હતો ને એ જો આની કોર બધો પૂરો થઈ ગયો, ઉની કોર વડું થવા માંડ્યું છે. એટલે આપણે બકાલામાં જરાક આ ચક્કર મારવા જ આવી છે, એટલે અહીંયા બતાવીશ તમને કેવું કંઈ પાર્લર પાણી ઉતારવું પડે એમ છે કે શું છે હકીકત. હેલો ગાઈસ, પડી ગઈ છે હાઈન કમ્પ્લેટ. જે આપણે આપણી તાલપત્રી મિત્રો કમ્પ્લેટ હકેલી લીધી છે. અને મિત્રો અહીં એક જાણવાનું મળ્યું, આપણે 2-3 દિવસથી તાલપત્રી સુકાતી હતી ને એક જાણવાનું મળ્યું હકીકત શું છે નહીં. આ બધી માંડવી જો આવી પીરી ને એવી દેખાતી હે. અહીં જો આ કારી ભમર છે, જો એટલી જ્યારે આપણે શાલપત્રી હતી ને એટલા આમ જો આમાં ઠાર જાકર કે ટૂંકમાં તડકો કંઈ પડ્યું નથી. જે આ કારી ભમર છે જો એટલી, જો અહીંથી જ તમને ખબર પડે. જો આ એરીથી કારી છે, અહીંથી પીરી છે, દેખાય. એટલે જે એટલામાં મિત્રો ઠાર જાકર નડ્યું નથી ને, એટલે એ જો નામી કારી ભમર છે જો એટલી. એટલે એ ગધેડીનું શું હોય, આ ઠાર જાકરનું હોય, આ તડકાનું ને હવામાનનું હોય કે શું હોય. જો એટલામાં આપણે 2-3 દિવસે શાલપત્રી પડી હતી ને એ જો કારી ભમર છે મગફળી. એમાં શું હોય હકીકત.
એટલે એ જો જાણવાનું મળ્યું એ તો રોગ આપણે આ કર્યું હતું એટલે જાણવાનું મળ્યું નકર તો શું ખબર પડે. અને એ કેમ હોય રામ જાણે આમાં હવામાનનું કંઈ હોય કે પછી આ તડકો ના મળ્યો એના કારણે આમને કારી કારી છે કે શું હોય જે હોય પણ એ જાણવાનું મળ્યું મેં બતાવું તમને. હાલો અને મિત્રો આજે 39 છોટા ઉપાડ્યા હતા ક્યાંક ક્યાંક. હવે મથલ 20 થી 25 દી હે મિત્રો. 20 દી તો માન લગભગ નોરતામાં ઉપડી જાય મગફળી. ટૂંકમાં વાહેલા થોડા ડેડવા હે ને 2-5 ડેડવા એ જ કાચા અને ખીરિયા હે. બાકી આગલા હે ને એ બધા નામી પાકવા માંડ્યા હે. હવે 20 દી ઊભી રહે ને 15-20 દી એટલે મસ્તીની પાકી જાય બધી. એટલે આ કદાચ નોરતામાં કે નોરતા પછી પરબારી પડ હી એટલે એવું છે. હાલો મિત્રો હાંજ પડી ગઈ છે નામી, આપણે કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારો બાપ. બરાબર, મળીએ કાલે નવા વ્લોગ સાથે, ધબધબાતી સાથે.